વડોદરા શહેરના વોર્ડ નંબર 19ના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા વોર્ડ નંબર 19 હદ વિસ્તારમાં આવેલા સોમનાથનગર ખાતે ડોર ટુ ડોર ફેરણી ફેરવવામાં આવી હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને તમામ પક્ષ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે શહેરના વોર્ડ નંબર 19ના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા વોર્ડ નંબર 19 હદ વિસ્તારમાં આવેલા સોમનાથનગર ખાતે કોંગ્રેસ દ્વારા ફેરણી ફેરવવામાં આવી હતી। આ સાથે જીતની આશા વ્યક્ત કરવામાં આવી હતી। લોકો દ્વારા પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે તેવું જણાવ્યું હતું। 19 નંબર વોર્ડમાં આવેલા સોમનાથનગરમાં અનેક ગલીમાં ફર્યા, ઘરે ઘરે લોકોનો રિસ્પોન્સ એ જ છે કે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ભાજપની સત્તા એને હટાવીને પરિવર્તન લાવવાનું જ છે। જનતા હવે સામેથી કહેવા માંગી છે કે આ વખતે પરિવર્તન લાવવાનું છે અને કોંગ્રેસની સત્તા લાવવાની છે। આજે સવારથી અમે સોમનાથનગર સોસાયટી જે વોર્ડ નંબર 19માં આવેલું છે ત્યાં બધા લોક સંપર્ક કર્યો ડોર ટુ ડોર અને બધાનું બહુ સારું રિસ્પોન્સ હતું અને બધા આપણાને મત આપવા માટે એક સાથ કીધું છે કે આ વખતે કોંગ્રેસને વોટ આપીશું। 100% પરિવર્તન આવશે। 30 વર્ષ પછી લોકોએ મન બનાવી લીધું છે કે આ વખતે પરિવર્તન લાવવાનું છે અને પ્રજા અમારી સાથે છે એ અમને ચોક્કસ ખાતરી છે। વોર્ડ નંબર 19માં આજે કોંગ્રેસ પક્ષના અમે 4 ઉમેદવારોએ સોમનાથનગર એની આજુબાજુમાં પેલું રૂતુલા ડુપ્લેક્સ એની બાજુમાં ઘણા ડુપ્લેક્સોની અંદર ફેરણી કર્યા અને એની અંદર લોકોનો પ્રતિસાદ મળ્યો કે તમને આ વખતે ચોક્કસપણે વોટ આપીશું। અત્યાર સુધી ભાજપને વોટ આપી અને અમે કંટાળી ગયા છે। માત્ર ભ્રષ્ટાચાર અને બીજા તેના સિવાય કશું દેખાયું નથી। અમે કાઉન્સિલરોને ફોન કરીએ તો કાઉન્સિલર જવાબ આપતા નથી, રિપ્લાય આપતા નથી, કશું પણ નહીં। એટલે પ્રજા ત્રાસી ગઈ છે અને પરિવર્તન લાવવાની તૈયારીમાં છે। એટલે આ વખતે 99.99% કોંગ્રેસની પેનલ વોર્ડ નંબર 19ની અંદર જીતીને આવશે।